તો સ્વાગત છે મિત્રો આજના આપણા નવા બ્લોગમાં. ચલો જોઈએ રેખાજી શું બનાવી રહ્યા છે રસોઈમાં, શાકમાં. હાય રેખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો યુટ્યુબ પરિવારને મારા તરફથી અને તમારા રેખાબેન તરફથી જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. તો ચાલો આ શું તૈયાર કર્યું? ડુંગળી, લસણ, ટામેટા, આલુ છે. આ ડુંગળીના લસણ ટીચીન ખાયણીમાં તૈયાર કરી, આલુ સેવ તૈયાર કરી અને ટામેટાં કાપીને તૈયાર કર્યા છે. અને આ બાજુ ખીચડી ચડી રહી છે, ભાત બનાવે છે. તો આ બાજુ ભાત બની રહ્યો છે જુઓ. અને કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. અંદર આખું મરચું નું પત્તું અને શું નાખ્યું બીજું, ઇલાયચી છે ને, તો ઇલાયચી, તજનું પત્તું, સૂકું મરચું અને રાઈ નાખી વઘારવા માટે. તો શાક શેનું બનાવવાનું હશે? સોયાબીન. ઓહો સરસ, આજ તો આપણું સોયાબીન વડીનું શાક બની રહ્યું છે. સરસ મજાનું. જો વડીને પલાળી દીધી હતી પાણીમાં અને પછી એના ટુકડા કરી નાખ્યા. પાણીમાં ધોઈને કાઢી લીધી. શું નાખ્યું? રહી તતર્યા પછી જીરું નાખી. જુઓ આવી રીતે બનાવજો હો, વડીનું શાક બહુ સરસ બનશે અને મજા આવી જશે ખાવાની. ટેસ્ટ એવો ભરપૂર આવે છે, જોરદાર હો, સરસ. રહી જીરું આખો મસાલો નાખ્યા પછી અંદર ડુંગળી લસણ ટીચેલી હતી એ નાખી દીધી સરસ મજાની. અંદર તેલમાં સતળાવા. જો સરસ મજાની ડુંગળી અંદર સાતળવાની, આખો મસાલો આ રીતના નાખીને. મસાલો તો તમે ગમે તેટલો આખો નાખી શકો છો તમારી રીતે, તીખું ભાવતું હોય તો. આપણે તો બહુ તીખું નહીં પણ મીડિયમ ખાવાવાળા છીએ. ડુંગળી સાતળવા નાખી પછી અંદર નાખ્યા સમારેલા ટમેટા. જોયેલા ટમેટા. તો ટમેટા પણ હવે સમારીને નાખી દીધા છે. સમારેલા ટમેટા નાખી દીધા છે ઘૂઘરા જેવા અને મસ્ત તેલમાં ફ્રાય થઈ રહ્યું છે. ડુંગળી, લસણ, ટામેટું. પછી ઉપર નાખી હળદર, ગરમ મસાલો અને લાલ મરચું. મીઠું તો પહેલાં જ નાખી દીધું છે. તો જો ધાણા જગ્યાએ આ યુઝ કરીશું મેગી મસાલો. ના છે આલુ સેવ ચૂરો કરેલી, ખાયણીમાં ખાંડેલી. મોજેલું મસ્ત મજાનું. નોનવેજ નહીં પણ નોનવેજ જેવું લાગે શાક હો મિત્રો. હા, પ્યોર વેજીટેરિયન છે. સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ રહી છે. પછી આપણે આ સોયાબીન પલાળેલી જે ટુકડા કરેલા છે ને એ અંદર એડ કરવાના છે. સોયાબીનના ટુકડા વડીના ટુકડા. તો જો સરસ મજાનું ગ્રેવીનો વઘાર તૈયાર થાય છે. બળી ના જાય એટલે થોડું થોડું એને કડચીથી હલાવતું રહેવું પડે, કડચીથી તાવડામાં ગ્રેવીને. આવી રીતે ગ્રેવી તૈયાર કરવાની. ગ્રેવી તૈયાર થઈ અને નાખી દીધી સોયાબીન વડી. મસ્ત સોયાબીન વડીનું શાક બન્યું. જો આવી રીતના અમે બનાવીએ છીએ, તમે બનાવજો, મજા આવશે ખાવાની.
જોડે રોટલો કે રોટલી એ ખાવું એ તમારા હાથમાં છે. રોટલા જોડે ખાવું કે રોટલી જોડે આપણા હાથમાં છે. અને ચાઇનીઝ રીતે બનાવવાની મજા હો, મંચુરિયનની જેમ ખરેખર. સોયા ચંક્સ ભાત વઘારી મેં નાખી એટલે મંચુરિયન. એમ નહીં, તો આપણે મંચુરિયન ફ્રાય બનાવીએ ને એ રીતના બનાવવાની સોયા ચંક્સ. મજા આવે ખાવાની મસ્ત ફ્રાય કરીને. તો જો એડ કરી દીધી આલુ સેવ ચૂરો કરેલી, અને ઉપર નાખીશું હવે થોડું અંદર પાણી એડ કરશું એટલે થોડું રસાવાળું થાય શાક સોયાબીન વડીનું, એટલે મજા આવી જાય. જો સ્ટ્રક્ચર કેવું દેખાય છે શાકનું, સરસ મજાનું. અને આ ભાત પણ તૈયાર થઈ રહ્યા છે. લોટ બાંધવાનું છે. હજુ લોટ બાંધવાનો છે. હવે વિચારીએ છીએ કે રોટલી બનાવીએ કે પરોઠા બનાવડાવું. રોટલી બનાવડાવું કે પરોઠા બનાવડાવું. આમ તો પરોઠામાં મજા આવશે નહીં? પરોઠા પરાઠા બનાવવાના. ધીમા તાપે સરસ મજાના ચળવીને પરોઠા બનાવશે એટલે મજા આવી જશે ખાવાની. આ જો લગ્નની કંકુતરી આવી. કેરી આવી. મારી બે નાની નાની સાળીઓની લગ્નની કંકુતરી આવી છે. અમારા શાળા આવ્યા હતા કંકુતરી લઈને, એના જોડે આપુસી કેરીઓ લાયા. જો સરસ મજાની કેરીઓનું શાક બનાવીશું કે અથાણું બનાવીશું? અથાણું બનશે, શાકે બનશે, દેવ બનશે. થોડું થોડું અથાણું બનાવી દઈએ, મજા આવશે. મસ્ત અથાણું. આપુસી કેરી છે ને એટલે અથાણું મસ્ત બનશે, કાજુ અથાણું બનાવવાનું. તાજું ફ્રેશ. એટલે કાચની બહેણી અલગ લાવી દેવાની સ્પેશિયલ. તો જો કેરીઓ આવી, કંકુતરી આવી, અને આપણું સોયાબીન વડીનું શાક તૈયાર થઈ રહ્યું છે. ભાત એક બાજુ, પછી લોટ બાંધી ભાતમાં પાણી ભરી ગયું છે. છે પાણી? આપણે હે ને હમ. એ જતા રહીએ. ક્યાં? તને કોઈ લઈ ચણિયા ચોળી. હા હા, જઈએ હડો. તો મિત્રો આટલો વ્લોગ હવે વ્લોગનો વિરામ મારી લઈએ આપણે. હવે અમારે જવું છે ઓઢવ. જો શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું. આવી રીતે બનાવજો મારી બહેનો, એટલે મારા બનેવીઓ ખુશ થાય તમારી ઉપર. સોયાબીન વડીનું શાક. તમારા રેખા ભાભી તો મને આવું ખવડાવે છે સરસ મજાનું, એટલે મજા આવી જાય છે. હા, એ પોતે નહીં ખાતી પણ ખવડાવે ખરી બનાવીને. એના બધું નહીં ભાવતું. એને સરસ મજાની ખીચડી, શાક, કાં તો દાળ ભાત એ વધારે ખાવા જોઈએ એને. તો ચલો જોઈ લો, આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. શાક અને ભાત. હવે બાકી રહી છે રોટલી અને પરોઠા. તો પરોઠા બનાવડાવીશું, રોટલી નહીં ખાવી આજે. જય હોમ માતાજી. લો માતાજીના દર્શન કરી લો. જય હો. તો ચલો લો ફોન, આપણે બ્લોગનો વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ, તમારો પ્રેમ આપો છો, સરસ મજાનો પ્રેમ આપતા રહેજો યુટ્યુબ પરિવાર, મિત્રો, બહેનો. અને જમવું હોય તો આવી જજો. અને જમવા પધારજો. આપણે જમવાનું તૈયાર થઈ જવાયું બહુ મસ્ત. આ બધું સાફ થઈ ગયું. બધું ભાત નવો લોટ બાંધી દઈએ. પરોઠા માટે લોટ બાંધો જલ્દી. લો હવે થોડું હું તમારા યુટ્યુબ પરિવાર મિત્રોને, બહેનોને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારા બધાનો. તમે જે સરસ મજાનો ચેનલમાં સપોર્ટ આલો છો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અમારું ચેનલનો. તો જો સરસ મજાનું શાક બનાવ્યું છે સોયાબીન વડીનું, તો પધારજો જમવા. જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ.